મુશ્કેલીઓની અંદર પણ, અડચણોની અંદર પણ. કારણ કે આ વસ્તુ કરવી જ છે ને કરવા જેવી છે, 100% સાચી વસ્તુ છે, તો એને માટે આપણે કરવી જોઈએ. અને આ એક મોટી તમે કહો સમાજ સેવા કહો તો પણ સમાજ સેવા છે. સમાજમાંથી જે દૂષણો વ્યસનો આ બધા છે, સમાજનો દૂષણો છે, એ પણ આની અંદર આપણે લોકોના વ્યસન મૂકે, જીવન સદાચારી બને, એની આર્થિક સ્થિતિ સારી થાય, એની સામાજિક સ્થિતિ સારી થાય, કુટુંબિક સ્થિતિ સારી થાય. આ બધા પ્રશ્નો આની અંદર આવી જાય. એકલો ખાલી ધર્મની જ વાત આપણે કરીને બેસી નથી તો કે માળા ફેરો અને બધું ભજન કરશે એવું નથી. આની અંદર બધી જ જાતની પ્રવૃત્તિ, બાળક પ્રવૃત્તિ છે, બાળકોને સંસ્કાર મળે, બાળકો સારા થાય, યુવાનો સારા થાય, કિશોરો સારા થાય. આ બધાની અંદર જો તમે કોઈ સર્વાંગી આખો વિકાસ, જેને કહી ગયા સમાજનો ગયો કે દેશનો ગયો, કુટુંબનો ગયો કે ધર્મનો સર્વાંગી વિકાસ આની અંદર છે. એનો આપણે ખ્યાલ કરતા નથી, વિચાર નથી કરતા કે આ શું, પણ આ જ છે. બધી પ્રવૃત્તિની અંદર બધી વસ્તુ છે કે આપણા કુટુંબમાં સત્સંગ થયો એટલે કુટુંબનો બાળક હોય ને ભાઈ હોય, કાકા હોય, પતિ પત્ની હોય, આ બધાને લાગુ પડી ગયું અને એ બધા એને સત્સંગ થાય. એ વાતો પછી આપણે લઈને કોઈ સમાજની અંદર જઈએ તો સમાજના માણસોને વાત કરીએ તો એને પણ આ વસ્તુને લાગુ પડી. એમ કહેવાનું શું છે કે દેશ સેવા કરો, તો દેશ સેવા પણ આ જ છે કે સારા માણસો દેશમાં થશે તો દેશની સેવા છે. પણ સારા માણસો દેશમાં ના હોય તો શું થાય? સારા એટલે કંઈ કોટ પાટલું ટાઈ પહેરીને એટલે કંઈ સારા છે, ચશ્મા પહેરીને કાનૂની કોડે આ એટલે કંઈ મોટા થઈ ગયા, સાહેબ થઈ ગયા, એ કંઈ સારાની વ્યક્તિ નથી. તો એક આપણી જરૂરિયાતો છે કે આપણે સારો કપડાં પહેરવા જોઈએ ને ટાઈઓ પહેરવી જોઈએ ને આપણે જવાનું ઓફિસ એટલે એ બધું બરાબર છે, કપડાની આપણે વધારે વ્યવસ્થિત રાખવા જોઈએ એ નથી. વિશેષતા તો આપણા જીવનમાં કેટલા સંસ્કારો અને આપણી કેટલી સંસ્કૃતિ અને ભગવાનમાં કેટલી શ્રદ્ધા નિષ્ઠા, આ આપણું બધી શોભા છે. મહારાજે પોતે કહ્યું કે આપણી મોટપ છે ને લઈને છે. આ લૌકિક રીતની મોટપ મહારાજે ગણી નથી. છે મોટપ આપણે આવે તે કરવાની છે, જેને કોઈ ડિગ્રીઓ મળે, બીજું કરે, ત્રીજું કરે, એ તો આપણે કરવાની વસ્તુ છે. ભણ્યા ગણ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે દેશ માટે, સમાજ માટે, બધા માટે. પણ આપણી મોટપ મહારાજ કે આજ્ઞા ઉપાસનાએ કરી છે. જેટલી તમે આજ્ઞા શ્રીજી મહારાજની પાળો, જેટલી ઉપાસના ભગવાનની આપણને દ્રઢ થાય એટલી આપણી મોટપ છે આધ્યાત્મિક બાબતમાં. લૌકિક બાબતમાં તો બીજી મોટપો છે અને એ મોટપો આપણને ચાહીએ મળે તો એનો આપણે ઉપયોગ કરવાનો છે અને એનો ઉપયોગ આપણે સત્સંગ માટે થાય આપણે કરવાનો. આપણી મોટપને લઈને જે કંઈ હોય તેને લઈને ઘણા માણસોને આપણા સંપર્કમાં આવતા હોય તેને વાત કરીએ, એને લઈને કંઈ કેટલુંક આપણું કામ આ થાય એ પણ એક સેવાની વસ્તુ છે. એટલે આ જે આપણે મહારાજનો જે આખો સંદેશો છે, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જે વાત કરી છે એની અંદર આપણે સર્વાંગી વિકાસ થાય એવી જાતનું કાર્ય છે. એને જો બરાબર આપણે સમજીએ તો પછી એ કરવામાં પૂરતો ટાઈમ આપણે આપી શકીએ. આપણો ટાઈમ ઘણો વેસ્ટ પણ જતો છે. આ દેશની અંદર તો પ્રવૃત્તિ છે 100% છે, આપણે સમજીએ છીએ કે એવી બધી પ્રવૃત્તિઓ છે કે જેમાં ટાઈમ કાઢવો પણ કઠિન થયો છે અને હોય દરેકની વસ્તુ, પણ છતાં એમાંથી જો કાઢવો હોય તો થઈ શકે. દરેક બીજા બધા કાર્યોમાં આપણે જો બધા સમય આપી શકતા હોય તો આની અંદર પણ આપણે સામાજિક પ્રવૃત્તિમાં પણ પ્રશ્નો આવીએ છીએ, ધંધાની અંદર પણ આપણે સમય આપવો પડે છે. આપણે એ બધા સમયની અંદર ખાવા પીવાના બધા સમયો કાઢવા પડે છે, કરવા પડે છે. એમ આની અંદર પણ જાણો કે આપણે 24 કલાકની અંદર 1 કલાક તમે આપો તોય વાંધો નથી. 10મો 20મો ભાગ તો મહારાજ કયો છે ધર્માદા કરવાનો, એ ધનનો કરવાનો, આ તો સમયનો પણ તમે કરી શકો કે ભાઈ આજે 24 કલાક રાત્રિ દિવસ છે, એમાંથી તમે 2 કલાક કાઢો તોય વાંધો નથી. 2 કલાક પૂરા કાઢો નહીં તો 1 કલાક કાઢો ને તો પણ ઘણું કામ થઈ જાય. મારે 1 કલાક આ સત્સંગની પ્રવૃત્તિ કરવી છે, ઘરની અંદર અને બહાર મારા આડોશી પાડોશીને જઈને મારે વાત કરવી છે અને બરાબર વ્યવસ્થિત કરવી છે. હું વ્યવસ્થિત એને તૈયાર થઉં અને વ્યવસ્થિત એને સમજાવું. એટલે આમ બહુ તમને ટાઈમ પણ મળે, સમય મળે અને તમારું કામ વ્યવહારનું પણ થાય, નોકરીનું થાય, બધું થઈ શકે. દરેક કામ થઈ શકે પણ નિયમિત રીતે વ્યવસ્થિત તમારો પ્રોગ્રામ જો ગોઠવી દો તો બધું એક વ્યવસ્થિત રીતે કામ થાય એવું છે. એટલે આખા દિવસની અંદર આપણે 1 કલાક જો ભગવાન માટે કાઢીએ તો થઈ શકે એવું છે, બની શકે એવું છે. તો આપણે વ્યવસ્થિત નથી અને એની ઉપેક્ષા છે કે આની કંઈ જરૂર નથી. અગર થશે હવે અત્યારે ટાઈમ નથી આજે એટલે કાલે કરશું, તો કાલે પાછું એનાથી ડબલ બીજું આપણું પ્રવૃત્તિ આવી ગઈ. આપણે કે મોટા થઈશું ત્યારે પ્રભુ ભજીશું, એમ કેટલાકને એવું પણ થાય છે. અત્યારે જુવાની અવસ્થાની અંદર પાછા આપણા જે બધા જે કુટુંબી હોય એ પણ એવું કહેતા હોય કે ભાઈ મોટો થાય ત્યારે ભગવાન ભજે. ગુણાત્યાન સ્વામીના બાપાએ ના કહ્યું કે મોટા થાવ ત્યારે ભગવાન ભજે, અત્યારથી આ શું લઈને માંડ્યા? તો એવું જોવા નીકળ્યા ગામો, ત્યારે બધા 50, 60 ને 80 વર્ષના ડોહા બધા બેઠા ચોરે ગપ્પા મારતા હતા. કંઈ માળાએ નહોતા કરતા ને કશું ભજન નહોતા કરતા ને રામાયણ કે ભાગવતની કોઈ વાતે નહોતા કરતા, ગપ્પો જ મારે કે આવો છે ને આવો છે બીજું. એટલે પ્રભુ કંઈ આપણને મોટા થયા પછી ભજાય એવું નથી. જ્યારથી સમજ્યા ત્યારથી ભગવાનનો માર્ગે ચાલવાનું છે. એટલે કેટલીક વખત આપણે આળસમાં થાય કે મોટા થઈશું ને નવરા થઈશું ને આ બધા મારું કામ છે પતી જાય એટલે કામ કરશું.
કે આટલું 2 કામ છે મારા, જરા ધંધાનું કામ છે, જરા મારા 2 દીકરા પૈણાવાના છે, ફલાનું છે, એ કામ પતે એટલું થાય. પણ એ પતી જાય પછી પાછા બીજા 4 ઊભા થાય કે ના થાય. એટલે આપણે નવરાશ મળે જ નહીં. કોઈ દાડો નવરાશ મળવાની નથી. મારે કે નવરાત્રિને પ્રભુ ભજવા એવી કોઈ આશા રાખવી નહીં. સમજ્યા ત્યાંથી સવાર, અત્યારથી જ આપણે નાનપણથી સમજ્યા ત્યાંથી જ તમે ભગવાન ભજવા જ માંડો અને ભજવા જ માંડો. એવી એક આપણે એમાં ઉત્કંઠા હોવી જોઈએ કે મોટા થઈશું બધું નિરાતે કરશું. નિરાતે મળવાનું નથી, સમય મળવાનું નથી, કશું નહીં. એ તો આગળ ધંધા, પાછળ ધંધા, ધંધામાં ધ્યાન લગાવશો, સાહેબકા બંધા. તમે ધંધો કરો, બધું કરો, પણ એમાં ધ્યાન લગાવી દેવાનું કલાક ભગવાન માટે સ્પેશિયલ બેસી જ જવાનું. ગમે તેવું હોય તો ભગવાન આગળ 5 કલાક, અડધો કલાક માળા છે, પૂજા છે. એમાં દરરોજ કહેવાનું શું હોય? માળા પૂજા કરવાનું. માળા પૂજા ખબર નથી, પૂજા છે. એ કંઈ આપણે આવે સત્સંગમાં બધું જાણે પણ ખબર નથી. હવે એવું ખબર નથી મારા પૂજા થાય ને માળા ફેરવ્યાની ખબર નથી, મંદિર જોયુંની ખબર નથી, એ કેવું કહેવાય? એટલે એ હજુ સમજ્યા જ નથી, માર્ગ લીધો જ નથી આપણે. પણ એ માર્ગ લેવાનો જ છે અને કરવાનો છે. બીજો ધંધો કેમ ગોતી કરે? નોકરીને માટે, બીજું ત્રીજું એને માટે કેટલાને મળી અને વાત કરીએ અને ફલાણું કરીએ. નોકરી ક્યાં મળે, ક્યાંથી મળે, કેવી રીતે મળે, ધંધો કેમ થાય, કેવી રીતે થાય, શું થાય, મારે કોને મળવું, કયા સાહેબ મળવું, આ બધું જ્યારે આપણે બધું લેશન કરી પૂરું કરીએ ત્યારે આ ના થાય કે ભાઈ સત્સંગ ક્યાં થાય છે, માળા કેમ ફરાય છે, ધૂન કેમ થાય છે, એ મને એટલું ના ખબર પડે. પણ કરવું નથી. એટલે જે કરવાનું છે એ નથી થતું, ન કરવાનું બધું જ કરીએ છીએ. એટલે આપણે બે જરૂર છે કે આ લોકમાં આપણે શાંતિ રહે, આપણો વ્યવહારમાં શાંતિ રહે અને પ્રભુ ભજવામાં પણ શાંતિ રહે. એટલે નવરાત્રિને પ્રભુ ભજવું એવું સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહી દીધું છે. કોઈ આશા રાખશો નહીં કે આપણને એમ થાય કે આપણે મોટા થઈશું, જરા 2 કામ પતી છે, એ કામ આપણો પતેવો નથી. સ્વામી કહે છે આ પ્રમાણે દરજીનો છોકરો જીવે ત્યાં સુધી જીવે, કોળીનો છોકરો કોનું ટીપ્યા જ કરે, ખેડૂતનો છોકરો ખેતી કર્યા જ કરે, અને એ હવનો ધંધો છે, વેપારીનો છોકરો વેપાર ઉઠ્યો ત્યાંથી કર્યા જ કરે. એટલે એમાં કોઈ નવરાશ મળવાની સંભવ છે જ નહીં. પણ એમાંથી ટાઈમ કાઢવો એ આપણું કામ છે. અને એ ટાઈમ કાઢીને આ વ્યવસ્થિત રીતે આપણું કામનું બધા જે પ્રોગ્રામ છે થશે તો આપણે શાંતિ થઈએ. બાકી આપણા બધા પ્રવૃત્તિ એવી છે કે જેથી કરીને આપણા પ્રશ્નો ઊભા થાય છે, એક માટે બીજા ઊભો થાય, એટલે પ્રશ્નો થયા જ કરે છે. પેલા નહીં 100 ઢોરની વાત કરે છે, 100 ઢોર હતો એના શેઠિયા ઓલા ભાઈ કહ્યું કે આ એના ઢોરના ચારનારને કહ્યું આ 100 ઢોર બેસે ત્યાર પછી તારે ઊંઘવું. 100 ઢોર છે એ બેસી જાય પછી તારે ઊંઘ બીજા 4 આવ્યો દિવસના, અને રાત્રે વાડામાં પૂર્યા અને પછી ઢોરને બેસવાનું તો ધીરે ધીરે થાય ને કે હમણાં તો બેસે નહીં. એટલે પછી ધીરે ધીરે 9, 10, 11, 12 વાગ્યા એટલે ધીરે ધીરે બધા બેસવા માંડ્યા. 1, 2, 3, 4, 5, 10, 15, 20 બેઠા. પછી રાતના 1, 2 વાગે ત્યાં સુધી તો વારા ફરતી બેસે ને ઉઠે ને એમ કરતાં બધા બેસી ગયા. 90 ઢોર બેઠા. એક ઢોર જરા ઊભું હતું. પેલાને એમ જવાનું ક્લાન જરા હાથ પાથ ફેરીને શીંગડે પૂછડે ઝાલીને જરા બેસાડી દેવું. એટલે કરીને બેસાડવા ગયો, મજબૂત માણસ હતો, જવાબ લઈને પેલું ઢોર એવું પડે ને ધબાકો થયો એટલે 90 ઊભા થયા. 90 ઊભા થઈ ગયા ધડાકાની અંદર. એમ આપણે એવું છે કે આ બધું મારે કામ થઈ ગયું, આ કશું જ નથી. પણ કાલે એવો ધડાકો થાય ને એટલે પાછું 100 વર્ષનું ઊભું થાય, 100 વર્ષનું કામ ઊભું થઈ જાય. એટલે આ બધા પ્રશ્નો છે એ આપણે સમજીએ છીએ. એ પ્રશ્નોની અંદરથી આપણે સમય કાઢી અને આ કરવાની વસ્તુ છે. પણ એને માટે આપણી ઉત્કંઠા, જાગૃતિ, આ મહિમા, આનું મહત્તા આ બધી સમજાવવી જોઈએ. મહત્તા આપણને સમજાઈ નથી એટલે જો લુખું બોલાય છે, ધીરે ધીરે થાય છે, શું થાય છે, ફલાણું થાય. અરે બધા કામ જેટલા આપણે બહુ ઉત્સાહ અને ઉમંગથી કરીએ છીએ તો આ પણ એટલી જ જરૂરિયાત છે. એના કરતાં અનંત ઘણી જરૂરિયાત આ મોક્ષની છે કે આપણે આ લોકની અંદર આવ્યા છે ભટકતા કેટલા વર્ષોથી, કેટલા જન્મોથી, 84થી વાત કરીએ છીએ કે આ ભટકતા આવ્યા છે. ક્યાંય જોગ નથી થયો. આ વખતે આપણને આવો સત્સંગ ને જોગ ને જોગી મહારાજ જેવા સંત મળ્યા છે તો આ વખતે ભગવાન ભજી જ લેવા છે. અને સંકલ્પો કરવો મારે ક્યાં જવું છે? અમેરિકા, હજુ અમેરિકા જવું છે. લંડન આવ્યો છે ને હજુ અમેરિકા જવું, આમ કરે છે અમેરિકા બાજુ. પણ અમેરિકાથી આવીને પૂછી લે ને કે કેવું છે અમેરિકા. એ બધું એવું ને એવું છે. સ્વામી કહે છે ને જ્યાં જાઓ ત્યાં કાદવના ચૂલા, આ લાકડા, ઈંટો ને પથ્થરા, ચૂનો ને રેતી એનું ચંતર, બીજું કંઈ છે? રોડ જુઓ તો એના છે, કંઈ નાના છે, કોઈ મોટા છે, ફલાણો છે, પણ છે તો એકનું એક. એ બધું માટીનું છે, પંચભૂતનું છે, બીજું કશું એમાં છે નહીં. પણ મોહ છે એટલે દોડા થાય છે અને એ વિચાર થાય કે ત્યાં જઈએ. પણ સ્વામી કહે છે આપણે કોઈને અક્ષરધામમાં જો એવો સંકલ્પ થાય ખરો? ના થાય. એ વળી શું માથાકૂટ, ત્યાં જઈને હું બીજું કરવાનું? એના કરતાં અત્યારે આ દુનિયામાં લાભ મળ્યો છે, આવો સરસ અત્યારે બધું વિકાસ થયો છે તો વિકાસ બધો જોઈ લે ને ઠેર. અને વળી હજુ ચંદ્ર ઉપર જવાની વાત છે તો એ પણ લાભ જો મળતો હોય તો એ પણ લઈ લે. હવે મળ્યો કે ના મળ્યો, એવા ચંદ્રલોકમાં કેટલાય વર્ષો રહ્યા ને. ચંદ્ર પણ આપણે થયા, સૂર્ય પણ થયા છે, દેવતાઓ થયા છે, રાજા મહારાજા ચક્રવર્તી બધું થાય છે, ઇન્દ્રનું રાજ મળ્યું છે, બધું ઘણું મળ્યું, બ્રહ્મા પણ થયા છે. આ જગતની ઉત્પત્તિ પણ આપણે કરીને આવ્યા છે.
આ બ્રહ્મા જેમ કરે આ બધા મોડલ બહાર પડે છે ને આપણો જો બધા મોડલ, એટલે એકબીજાનું મોડું મળે નહીં. એટલે એ બધી વસ્તુ આપણું જે આખું ફેસ ને શરીર બનાવનાર બ્રહ્મા છે, એ બ્રહ્મા આપણે થઈને આ બધું બનાવ્યું છે. પાછું આપણને મોહ એમાં છે કે આવું કેમ છે. હજુ એ બધી વસ્તુનો આપણે થાય કે આ મોટા પુરુષની વાત સાચી છે. ગુનાસ્વામી કહ્યું કે આપણે બધું કરીને આવ્યા છે, બધું ભોગવીને આવ્યા છે, ખાધું છે, પીધું છે, વિષય ભોગવ્યા છે, તાલમેલનો તાલમેલ કરી નાખ્યા છે, તોય કોઈ દાડો તૃપ્તિ થઈ નથી અને થવાની પણ નથી. એ ભોગવો એટલે તૃપ્તિ નહીં, એને ત્યાગો તો જ થાય. એનો ત્યાગ થાય તો જ આપણે તૃપ્તિ થાય, જ્ઞાન થાય તો તૃપ્તિ થાય. બાકી તમે કહો ભોગવી લો ને પછી કંઈ વાંધો નહીં, ભોગવ્યા પછી ભોગવાનું ના થાય. તો એ આપણો મત નથી, આપણો સિદ્ધાંત નથી. તો બીજા એવા ઘણા મહાત્માઓ છે એનો સિદ્ધાંત છે કે દેહ મળ્યો છે એટલે ભોગવી લેવા માટે છે. મારે કે ના, જેટલું આવે એટલું ભોગવશો નહીં, ત્યાગ કરતા રહો. ઘણું બધું જ આવે, આ ભોગવા જઈએ તો પછી પાછું ચોટે, જીભમાં પેસી જાય, નીકળે નહીં, પાછો કાઢવા આવ્યા છે. ઘણા વર્ષોનો મેં કચરો ફર્યો છે, એ કાઢવા આવ્યા છે કે એને ભોગવા તો વધારે મનમાં પે, એટલે એને કાઢવા માટે આપણે આવ્યા છે. એવો નિશ્ચય કરીને આપણે જો કરીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં.